અરવલ્લીના માલપુરમાં અણિયોરા કંપનીના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતીથી બમણી આવક મેળવતા થયા છે। બદલાતા વાતાવરણ અને ઋતુ આધારિત ખેતીના જોખમથી ખેડૂતો બાગાયતી પાક તરફ વળ્યા। અણિયોર કંપાના ખેડૂત વિઠ્ઠલ પટેલ છેલ્લા 3 વર્ષથી 10 વીઘા જમીનમાં પપૈયાની ખેતી કરી બમણી આવક મેળવતા થયા। પપૈયાની ખેતીથી સારું ઉત્પાદન મેળવી સમગ્ર ગુજરાતમાં અરવલ્લીના પપૈયા પહોંચતા કર્યા છે, જેમાં પરંપરાગત ખેતીથી વધુ આવક મેળવી ખેડૂતો આર્થિક સક્ષમ બની રહ્યા છે। જૂની રૂઢી પ્રમાણે અમારી ખેતી અંદર કોઈ ખાસ બચત રહેતી નહોતી, પણ આયા પછી અમને એવું સારું લાગ્યું છે। બીજું કે અમારે આ વાવેતર છે 20/2/2023ની છે અને 6-7 મહિના પછી અમારે આને પપૈયાની આવક ચાલુ થઈ છે, જેની અંદર વેપારી ઘર બેઠે અમારી માલ લઈ જાય છે અને આ કટિંગ છે એ 15 દિવસે આયા રાખે છે અમારું કટિંગ, બરાબર છે। હવે એની અંદર એવું છે કે અમારી આવકમાં તો પહેલાંના કરતાં આ ઘણું સારું છે। મેં મારા ફાર્મ હાઉસની અંદર 10 વીઘાનું પપૈયાનું વાવેતર કરેલું છે, તે અત્યારે બહુ સારામાં સારું ઉપજ આપે છે અને પેટ માટે શારીરિક પપૈયાના સારા છે અને એની અંદર દવાની ગુણ કરે છે। પેટના દુખાવા કે આથી કોઈ તકલીફ હોય એના માટે સારું રહે છે પપૈયું।